નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાયસન્સ માટે અત્યાર સુધી આરટીઓ અધિકારી ટેસ્ટ લેતા હતા, પરંતુ હવે દેશમાં ગુજરાત એવું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે, જેમાં તમામ આરટીઓમાં વાહનોના લાયસન્સ માટેના ટેસ્ટ AI ટેસ્ટ ટ્રેક ઉપર લેવાશે। આરટીઓ કચેરીમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે અલગ અલગ AI ટેસ્ટ તૈયાર કરાયા છે, જેમાં ફોર વ્હીલર માટે દરેક અરજદારે 4 તબક્કામાંથી પસાર થવાનું રહેશે, જેના માટે તેને કુલ 8 મિનિટ 10 સેકન્ડનો સમય મળશે। જો આ 4 તબક્કામાં વાહન ચાલક દ્વારા ક્યાંય પણ ભૂલ થશે તો મશીન જ તેને ટેસ્ટમાંથી બહાર કરી દેશે। આરટીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ AI ટેસ્ટ ટ્રેક ઉપર ફોર વ્હીલર ચાલકે કયા 4 સ્ટેપ આપવાના રહેશે, ટેસ્ટ પાસ કરવા માટે કાર ચાલકે કઈ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે, જે તમામ બાબતની A to Z જાણકારી આ આર્ટિકલમાં મેળવીશું। રાજ્યમાં 15 જિલ્લામાં તો આ સિસ્ટમ કાર્યરત થઈ ચૂકી છે। આગામી 2 મહિનામાં અન્ય 20 સ્થળો ઉપર પણ AI ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ જશે। અરવલ્લીના મોડાસામાં પ્રથમ AI ટેકનોલોજી આધારિત ટેસ્ટ ટ્રેક તૈયાર કરાયા બાદ રાજ્યમાં હાલ 15 ટ્રેક તૈયાર કરાયા છે। આગામી 6 મહિના દરમિયાન રાજ્યની તમામ આરટીઓમાં AI આધારિત ટેસ્ટ ટ્રેક તૈયાર કરી દેવાનું આયોજન છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ લેનારું ગુજરાત પ્રથમ રાજ્ય બની જશે। વાહન ચાલકને લર્નિંગ લાયસન્સ મળ્યાના 1 મહિના પછી પાક્કા લાયસન્સ માટે ટેસ્ટ આપવાની રહેશે। AI ટેકનોલોજી આધારિત ટેસ્ટ માટે અરજદાર ઓનલાઈન અને ઓફલાઈન અપોઇન્ટમેન્ટ મેળવી શકશે। જે દિવસે અપોઇન્ટમેન્ટ મળી હોય તે દિવસે જે તે આરટીઓ કચેરી પહોંચવાનું રહેશે। ત્યારબાદ અરજદાર કઈ પ્રોસેસ કરવાની રહેશે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ। વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આરટીઓ વિભાગ દ્વારા લાંબા સમયથી ફેસલેસ સિસ્ટમ અમલમાં મૂકવાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। ડ્રાઇવિંગ ટેસ્ટ દરમિયાન અરજદારો તરફથી સૌથી વધુ ફરિયાદો આવતી હોવાના કારણે AI આધારિત પારદર્શક સિસ્ટમ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો। મંત્રીએ વધુમાં જણાવ્યું કે નવી સિસ્ટમ સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત અને ફેસલેસ રહેશે। ટેસ્ટ પૂર્ણ થયા બાદ અરજદાર બહાર નીકળે ત્યારે જ તેનું પરિણામ તૈયાર થઈ જશે। પરિણામ કોઈ અધિકારી નહીં પરંતુ કમ્પ્યુટર દ્વારા જાહેર કરવામાં આવશે। આખા દેશની અંદર ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું પ્રથમ રાજ્ય બનવાનું છે।